પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. વારાહી ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની પૂર્વ તૈયારીને અપાયો આખરી ઓપ. જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ દ્વારા ધ્વજવંદન સમારોહની તૈયારીઓનું કરાયું નિરીક્ષણ. 15મી ઓગસ્ટના રોજ વારાહી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ. પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે વારાહી મુકામે થવા જઈ રહ્યો છે, જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 15મી ઓગસ્ટના દિવસે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે ધ્વજવંદન થવાનું છે, જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 15મી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા સરકારી રમતગમત મેદાન લીમગામડા રોડ વારાહી મુકામે જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષધ્વનિ, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે, જેનું પાટણ જિલ્લા વિકાસ અધિકારી CL પટેલની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટર VS બોડાણા સહિત જિલ્લા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ભાગ લેનારા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ.